અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્લોગિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન યોજવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે માહિતગાર કરી તેનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી। ચકાસણી દરમિયાન વેપારીઓ પાસેથી અંદાજે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। ઉપરાંત નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નાગરિકો અને વેપારીઓને શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી। સાથે જ આગામી દિવસોમાં પણ આવા અભિયાનો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો। આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।